તો સીઝફાયર પછી અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલનો વિવાદ ગુંચવાયો છે। આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધાના અહેવાલ વહેતા થયા છે। આના પર ઈરાન સરકારનું નિવેદન પણ આવ્યું। ઈરાન સરકારે મસૂદ પેઝેશ્કિયાનના રાજીનામાના દાવાઓને ફગાવી દીધા છે। ઈરાનની માહિતી પરિષદના વડા ઇલિયાસ હજરતીએ રાજીનામાના સમાચારોનું ખંડન કર્યું। તેમનું કહેવું છે કે કેટલાક લોકો દેશની એકતાથી નિરાશ છે અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ઈરાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે મસૂદ પેઝેશ્કિયાનનો વિડીયો જાહેર કર્યો। વિડીયોમાં પેઝેશ્કિયાને હુંકાર કર્યો કે જ્યાં સુધી આપણા શરીરમાં જીવ છે ત્યાં સુધી આપણે તાકાત અને દ્રઢ સંકલ્પ સાથે આ માર્ગ ઉપર ચાલતા રહીશું। તેમણે આયતુલ્લાહ ખામેનેઈના સમર્થનમાં નિવેદન આપ્યું કે આપણું જીવન આપણા શહીદ નેતાના જીવન કરતાં વધુ મોટું નથી।